તો વેલકમ ટુ ગાઈસ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો આજે આપણા ઓબા હોટલમાં એસપી હિન્દુસ્તાની ટીમ આવે બંકો પૂંતાજી હરિમાન એવા કાનિયા જશે. તો જઈએ જોવાનું માહોલ પણ જોરદાર થવાનો હોય. તો વિડીયો એન્ડ સુધી બનાવી રાખજો. નવા આપણા સબસ્ક્રાઈબર હોય સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દીથી. જો આજ તઈને તમે પંકાજ ક્યાં તૈયાર તો મળે પહેલાં આપણે હોટલ ધનલક્ષ્મી જવાનું હોય ત્યાં ચાલો હેલો. તો મિત્રો હવે આપણે હોટલ ધનલક્ષ્મીમાં પહોંચી ગયા છે અને બેઠા આપણા કાનિયાલને એવા આપણા કિંગ ઓફ આરબીભાઈ મળી ગયા છે. અને અમારા ઉંદરેલના બીજા બંકાઓ જ્યાં બંકો જોવા આવ્યા હા સ્પેશિયલ ટીમના જોવા આવ્યા હા. હજુ ટીમ આવી નહીં, 12 વાગ્યાનો ટાઈમ હોય તો હવે એટલે તમને બધાને બતાવીએ. તો ગાઈસ એકોર જવા નીકળી ગયા હા. ચાલો એકોર પબ્લિકનો માહોલ ને બધું બતાવીએ. જો પબ્લિક તો બધી જાય જ તે જોવા આવ્યા નહીં. બનાસકાંઠાના બંકાઓ આવવાના છે તો તમે ભીડ જોઈ શકો છો. અને આપણે ડીએફ વ્લોગર અને આ એકાઓ બધા આવી ગયા છે આપણે અહીંયા મુલાકાતે. તો જોઈ શકો છો તમે પબ્લિક. માહોલ ગરમ છે, માહોલ ગરમ. એકદમ કડક વાળો માહોલ, પબ્લિક હજુ આવે જ છે. તો મિત્રો આપણે ઓબોડામાં આવી ગયા અને પબ્લિકનો માહોલ બતાવીએ. જો પબ્લિક માર્કેટ એન્ટર જવાનો ખૂબ માહોલ એવો થયો હોય અને આપણે એટલે ખાલી એન્ટ્રી જોજો જોરદાર બતાવીએ. એક નંબર આગળ માહોલ. તો ગાઈસ જો આવી ગયા બંકાની એન્ટ્રી થઈ ગયા. સ્કોર્પિયો ગાડી આવી ગયા મિત્રો. જોવા એન્ટ્રી આમ પડી જાય છે અમને તઈ નહીં ગાડીઓ આવી ગઈ. હું આવી ગયો હો આવી ગયા. હાલો
હા મારા વિધ્રોલા વાદા તો સપનું મારું નહીં રે ગયું મારું રે તબલા મજબૂત જ છે બરાબર ભગવાનની દયા છે કોઈ નહીં થાય પણ મારે એક વાત કેટલા દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એકદમ સ્કોર્પિયો લાવ્યો છે અને કેટલા દાડેથી વાયરો ભરેલો છે કે હું જ કોક છું એમ પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન જો આને નામ લાવ્યું ને તો મારું નામ બંકોટી લે તું યાર આબરૂ થાય એવું કરે તું કેમ તને તો કોઈ બોલતે આવડતું નહીં યાર તાણી આપણી મુઠા સ્કોર્પિયો લઈને તો હવ પાવર કરે અલ્ટો લઈને આવ ખબર પડે હોયા તાણી પછી કને કહેવાય છે બધું વળી લાગુ પડતું હોય તો વળથી ઓઢી લ્યો તો કહેવાય આવે છે નહીં કોઈ ઓઢી લીધું કશો વાંધો નહીં નકલી હતો રમેશ નહોતું લ્યા તો પછી તાર મુએ તમને કહું ઓભળી લે મારી વાત આ તને હોઈ જતો અને કૂતરું મેલું તો નહીં અમે મેલું તો બરાબર તેમ હું તો સમજી મોસમથી ભય પડ્યો તો નારો ધણી જઈને ધોબે આપતો તો તમને કહું તારી પછી આબરૂ કાઢા જા પેલો કૂતરાનો અવાજ કાઢજે ખરેખર ભાઈ કાઢો એમને કાઢી એક વખત એમ તું પછી અભો છે મને લાગે હો અરે અવાજ કાઢનારો અભો છે એમ આવો વાત આગળ એમ બરાબર તારી પછી ખરેખર કૂતરો વાને ઊંઘમાંથી ઉઠ્યો ને એટલે ખાલી કૂતરાને લીધું તમે આખું તો જોયું છે એમાં કોઈ મળદ સાબિત નતા થયો બરાબર બધા બિયાણા હતા હે વિડીયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી મેં બિયાણો પછી અરી બિયાણો બરાબર ભગતજી બિયાણા બાસ્તુ બિયાણો બધા બિયાણા કોઈ મળદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામાં કાઠા ગણે ને આપણા ગામમાં તો આપણે બે જણા જ છે બીજા બધા માઇક હરી હવે પાવર કરવા માંડ્યા છે બાકી હરી ચડ્ડી પહેરતો ચડ્ડી ગળાની છોકન ચડ્ડી પહેરતો ને તાણીવાનો કાકો માર જોડે આવે મને કે વાઘા હરી તું દુકાને લઈ જા ચોકલેટ ખવાડ તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે ટીલિંગ ફરતા અમે હવે જે માણસ છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને ક્યાં પાછો જોવો અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘુજી કે
તમે કાકો તો હવે જવા દે એ નહીં. અરે હવે 58 તો મારે થયા છે. ટૂંકમાં આરો 60 વર્ષનો છે અને આરો 58 વર્ષનો છે. બરાબર તે શું ધૂળ સેવા કરી લ્યા હે વાતો કરી છે તે હવે તાપડી મોટા આપણે જ્યાદા હતા તાણી યાર જેન ચકડું જતું તને કહું. આજે તાર તું નાનું જતું તાણી અરે તું એ વળી કોઈ નહીં 100 વર્ષનો થઈ ગયો છે કોઈ થી. હવે આપણે મારી વાત આપણા ગામમાં ગેડામ ગેડું ગણો તો અડું હુલું છે ઓવે પાછી રેલું પોદડું મેલ દો ગુજામ પાસા ચા પી લેજો ચા આપણે ચા પી લેજો એમ અને હે ફૂમતાઈ હે પેલો નકલી હરી ઉભો કર્યો હોય તો નકલી હરી હે એ નકલી હરી ચો નકલી હરી આપણે હવે બે ચાર પૂતળા સપાવવાની જરૂર છે નહીં બરાબર એટલે હું એમ જ કહું છું કે હવેથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે હમણાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં આનો વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો આપણી મોટા આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો ખરેખર ગમે તે વડીલોની એક જ રાય પીવો હરીમાની ચાય. ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરે છે. એટલે અમારે તો આ પ્રમોશન કરવાની જરૂર જ નહીં. અમારે તો આખો બેઠા છે પ્રમોશન કરવા માટે. હરીફાના હે બાપુજી હરીફા વિશે વડીલોએ રાય આલી હતી આપણે બે જણા વિશે કેમ કોઈ વડીલોએ રાય જ નહીં આલી આપણા વિશે કદાચ કઈ રાય આલી હોત ને તો એવી જ આલોત કે આખા ગામની એક જ રાય ઓયની ના લેતા કોઈ રાય. હા? શું કેવું? આછી આવું ના કરાય મૂર્ખા ચાલે હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રમાપીનું ગીત ગઈ